दोस्तों આપણે દાંતીવાડા ડેમમાં આવી ગયા છીએ અને તેની સપાટીની વાત કરીશું કે ઉપરવાસમાં જે બહુ વરસાદ પડી રહ્યો છે તેના કારણે આવક વધી રહી છે અને ગઈકાલે જે ગુજરાત બનાસકાંઠા બાજુ વરસાદની બહુ તળે બોલાઈ હતી રાત ટાઈમે અને હાલમાં જે ઉપરવાસમાં વરસાદની ચાલુ છે એટલે પાણીની આવક દાંતીવાડામાં ચાલુ છે। તમને બતાવીશું કે કેટલી આવક છે અને કેટલી સપાટી છે પાણીની હાલના અંદર। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાડાના કે હાલમાં સુમસામ દાંતીવાડો પડ્યો છે એના અંદર પાણીની બહુ આવક ચાલુ છે અને સીધા તમે પેલી સાઈડ દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં આગળ પણ પબ્લિકની હાલમાં આવક છે। 8 વાગ્યા પછી જે આવક ચાલુ થઈ જાય છે પબ્લિકની પ્રવેશવાનું અને જે એના પછી જે 9 વાગ્યા પછી પબ્લિક આવે છે। 8 વાગ્યા પહેલાં નથી આવવા મળતું ત્યાં કારણે કે બધા સિક્યુરિટી ગાર્ડ કે ત્યાં આગળ કોઈ નથી હોતા એ કારણે જે એમને પણ જવાબદારી હોય છે। એટલે તમે જોઈ શકો છો કે સામે જે આપણે ત્યાં આગળ સપાટી જોઈશું કેટલી છે સપાટી ને બીજું બારીઓ તમે જોઈ શકો છો અને હજી બારીઓ ખુલી નથી કેમ કે પાણી હજી ભરણું નથી। હજી 25 થી 30% જે ભરણું છે। તમે જોઈ શકો છો કે લોકો અહીંયા રીલ પણ બનાવી રહ્યા છે અને આ જગ્યાએ જે ઘણા લોકો અહીંયા જમીન માપેલી છે કેમ કે જે ઝરણું પડી રહ્યું છે ત્યાં આગળ બહુ લપસણું છે અને મનાઈ છે ત્યાં આગળ જવાની તો એ લોકો ત્યાં આગળ જાય છે લપસાઈને પડે છે ને રીલો બનાવી છે ઇન્સ્ટામાં ફેમસ થવા માટે યુટ્યુબમાં ફેમસ થવા માટે। અને પેલી સાઈડ લોકો જે મચ્છીઓ જે નાખવા પકડવા માટે જે ઓકળા નાખી રહ્યા છે તમે જોઈ શકો છો। ઉપર જઈએ જો ખાલે બે કાંઠે લહેરનો નજારો તમે જોઈ શકો છો અને આ છે બારીઓનો નજારો। એટલે આપણે ઉપર જશું કેટલો આવરો છે કેટલો નથી મળીશું ઉપર જઈને। અને અહીંયા મકઈવાળા પણ આવી ગયા છે। તો દોસ્તો આપણે જઈએ છીએ ઉપર અને ઉપરનો નજારો બતાવીએ કે કેટલે પાણી આવ્યું છે। સીડીઓમાં ચડવાનું ભાઈ બહુ ફાફા પડ્યો। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડામાં ડેમના અંદર જે નવા નીરનું આગમન થયું છે તો વાત કરીએ જે દાંતીવાડા ગઈકાલે તમે જોયું છે કે પાણીમાં ઘટાડો જોવા મળ્યો તો જે ધુમ્મસના કારણે જે અમુક જગ્યાએ તડકો જોવા મળ્યો તો પણ હાલમાં જે દાંતીવાડામાં રાતના સમયે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડા ડેમમાં જે સપાટીનો આવરો વધ્યો છે તો હાલમાં પાણીની આવકની વાત કરીએ તો 9876 જેવી જે પાણીની આવક જોરદાર આવી રહી છે અને પાણીની સપાટીની વાત કરીએ તો 562.50 જેવી થઈ ગઈ છે। દાંતીવાડા ડેમ જે 18% જે ભરાઈ ગયો છે ને એની ભયજનક સપાટી 604 ની છે। તો આવી રીતે જો ઉપરવાસમાં વરસાદ પડશે તો પાણીમાં સતત વધારો વધશે અને જે દાંતીવાડામાં નવા નીરનું પણ આગમન વધશે।